આશીર્વાદો દીધા જેના કારણે હું ધારાસભ્ય તરીકે અહીંયા તમારી સૌની વચ્ચે તમારી સામે ઉપસ્થિત એવા આશીર્વાદો આપણને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થયા ત્યારે આ વિસ્તારના આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓ બહેનો આદરણીય સાધુ સંતોને કહેવા માંગુ કોંગ્રેસની સરકાર વર્ષોથી રાજ્યમાં અને કેન્દ્રમાં રાજ કરતી હતી આપણને બધાને ખ્યાલ છે આદિવાસીઓના મસીહા કોને કહેવાય કે ગોજારિયા ગામે એકલવ્ય મોડેલ સ્કૂલ જીએલઆર સ્કૂલ આપણને દીધી કોની સરકારમાં તો કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો થકી આપણને આ વ્યવસ્થા મળી તો આપણે બધા નક્કી કરી આદિવાસીઓના મસીહા કોણ કહેવાય તો આદિવાસીઓના મસીહા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા ઉપસ્થિત આપણા ગણપતભાઈ વસાવા સાહેબ અને આપણા નરેશ પટેલ સાહેબ આપણા આદિવાસીઓના મસીહા બીજી પણ તમને વાત કહેવા માંગુ આ વિસ્તારની અંદર ખૂબ ગુમરાહ કરીને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હૃદય સાથે જ્યારે મારો કાર્યકર્તા જોડાયો ત્યારે અહીંયા તમને હવે જડબાતોડ જવાબ આપીને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમે વર્ષોથી પ્રશાસનમાં હતા શાસનમાં હતા પરંતુ અમારા આદિવાસી વિસ્તાર માટે ઉમર ગામથી અંબાજી વિસ્તાર માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરી નથી જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે હું અહીંયા ગર્વથી કહેવા માંગુ છું ગણપતભાઈ વસાવા સાહેબ કેબિનેટ પ્રધાન હતા નરેશ પટેલ સાહેબ પ્રધાન હતા રાજ્યના મુખ્યમંત્રી તરીકે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સરકારના માધ્યમથી ચાલતી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ આપણી પાસે નહોતી માધ્યમિક શાળાઓ આપણી પાસે નહોતી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નહોતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નહોતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સેવાળાનું ગામ હોય હાપેશ્વર ગામ હોય હાથીગાડ ગામ હોય ચીચબા ગામ હોય કવાંટની વિજ્ઞાન પ્રવાહની શાળા હોય દેવત ગામની માધ્યમિક શાળા હોય અસાર ગામની માધ્યમિક શાળા હોય બડિયા ગામની માધ્યમિક શાળા હોય સખાંદ્રા ગામની માધ્યમિક શાળા હોય આ આશીર્વાદો આપણને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદ અને રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા અહીંયા આજુબાજુથી આદિવાસી વિસ્તારમાંથી મસીહા બનીને આવે તમારી સરકારો તાલુકામાં પણ નથી જિલ્લામાં પણ નથી રાજ્યમાં પણ નથી કેન્દ્રમાં પણ નથી તમારો કોઈ પણ પ્રકારનો સારો વિચાર અમારા માટે નથી તમે આ વિસ્તારની અંદર એક પણ ઈંટ મૂકવા માટે સક્ષમ નથી કેમ કે તમે સરકારમાં શેત નથી અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા આદિવાસીઓ માટે જ્યારે વિકાસ કરી ત્યારે આપણી સૌની વચ્ચે માન્ય આપણા ગણપતભાઈ વસાવા સાહેબ નરેશ પટેલ સાહેબ પણ આપણને જ્યારે માર્ગદર્શન આપવાના પરંતુ જ્યારે અભયસિંહભાઈ તડવી સાહેબ ડુંગરપટ્ટા વિસ્તારની વાત કરી ત્યારે આપણને સૌને ખ્યાલ કે કડી પાણીથી હાપેશ્વરનો માર્ગ હાપેશ્વરથી માંડીને ઝડુલીથી માંડીને નસવાડી બોર્ડર સુધીનો જે ડુંગરાળ વિસ્તાર જ્યાં મુખ્ય માર્ગથી માંડીને ફળિયાને જોડવાનું હોય કોઈ ગામને જોડવાનું હોય તો વર્ષો પહેલા આપણી પાસે આ શક્ય નહોતું પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા અને જે તમે બાકી રાખીને ગયા હતા વર્ષો સુધી તમે શાસનમાં હતા હાપેશ્વરથી માંડીને ઝડુલી સુધીને આખા કવાંટ વિસ્તાર અને મારી 138 વિધાનસભા ક્ષેત્રમાં મુખ્ય ગામથી માંડીને મુખ્ય માર્ગ સુધી કોઈ ફળિયાને જોડવાનું આપણી સરકારમાં કર્યું નથી એક કામ હવે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો થકી આપણે બધા કરી રહ્યા સૌને મેં અહીંયા વિનંતી કરું છું મારા આદરણીય સાધુ સંતો મારા નવયુવાનો મારા ભારતીય જનતા પાર્ટીના દેવોથી દુર્લભ એવા મારા સન્માનીય કાર્યકર્તાઓ જ્યારે ઉપસ્થિત
ત્યારે આવનારી ચૂંટણીઓની અંદર જિલ્લા તાલુકા પંચાયતની અંદર આપણે એમને જડબાતોડ જવાબ દેવાનો, જેમને એક પણ ઈંટ નથી મૂકી એ લોકો છોટાઉદેપુર જિલ્લામાં આવીને મસીહા બનીને મારા આદિવાસી વિસ્તારને ગુમરાહ કરવાનું કામ કરે છે. ત્યારે સૌ આગેવાનોને અહીંયા સ્ટેજ પર બિરાજમાન તમામ મારા પદાધિકારીઓને કહેવા માંગુ છું, આ પ્રથમ બેટિંગ છે, જો બીજી બેટિંગ કરવાની તૈયારીમાં, એટલે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, વિશ્વના નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં, વિશ્વની પાર્ટી કરોડો કાર્યકર્તાની પાર્ટીમાં જ્યારે કામ કરવાની તક મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સાંપડીશ. ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ કીધું એ પ્રમાણે સિંચાઈની સુવિધા માટે પણ નદીઓ પર આડબંધ બાંધીને મારા અહીંયા ઉપસ્થિત જે મહેમાનો એમના મુખેથી પણ કહેવાના, પરંતુ એ પણ ચિંતા અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કરવાના. આપણા આદિવાસી વિસ્તારમાં જો ડોક્ટર બન્યા હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ બન્યા. ભૂતકાળની સરકારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નહોતી, સાયન્સનું શિક્ષણ જ આપણા વિદ્યાર્થીઓ લીધું નથી, તો પછી ડોક્ટર બનવાની વાત જ ક્યાં. પરંતુ સન્માનીય દેશના વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આપણા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં પાસ થાય એ પ્રકારના તાલીમ વર્ગો શરૂ કર્યા, એ પ્રકારનું માર્ગદર્શન મળ્યું, જેના કારણે છોટાઉદેપુર જિલ્લામાં પણ બોડેલી હોય, કવાંટ હોય, પાંડવડ હોય, છોટાઉદેપુર હોય, જેતપુર પાવી હોય, ત્યાં દરેક જગ્યાએ રાઠવા કમલભાઈ, રાઠવા ભરતભાઈ, રાઠવા ફલાણા ભાઈના બોર્ડ લાગ્યા. એનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા. હજુ પણ જે કામો બાકી રહી ગયા એ કામો માટે ફરીથી પણ છોટાઉદેપુર જિલ્લાનું જે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે, એ નેતૃત્વને મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખભેથી ખભા મિલાવીને આપણું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને એના આપણે હજુ પણ વધારે સહિયારા પ્રયત્નો કરવાના. ત્યારે અહીંયા આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ, આપણા આદિજાતિ મંત્રી માન્ય નરેશભાઈ પટેલ સાહેબના મુખેથી પણ આપણે જ્યારે માર્ગદર્શન લેવાનું અને આપણા મુખ્ય મહેમાનો બનીને જ્યારે આવ્યા ત્યારે સૌને મારી વિનંતી કે આદિવાસી વિસ્તાર આપણો દેશ એમાં ખૂબ જ્યારે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે એમના મુખેથી જ્યારે માર્ગદર્શન લેવાનું, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય હોદ્દેદારો અને મારા આદિવાસી સમાજના બધા જ આગેવાનો જગ્યા નહીં છોડે એવી સૌને મારી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.